હેલો એવરીવન, નમસ્કાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ઇજારામાં કેવી રીતના સમતુલા આવે છે એ જોશું. આનાથી પહેલાંના વિડીયોમાં આપણે મોનોપોલી એટલે કે ઇજારો વિશે જોયું હતું, ઇજારાના લક્ષણો, કે આપણે કેને ઇજારો કહેશું. બરાબર, તેમાં આપણે લક્ષણો જોયા હતા કે એક જ ઉત્પાદક હશે અને એ ઉત્પાદક જે છે એ યા તો પ્રાઇસ ઇન્ક્રીઝ કરી શકશે યા તો ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી શકશે, બંનેને સાથે ઇન્ક્રીઝ કરી શકશે નહીં. બરાબર, અને એમાં એન્ટ્રી માટે પણ બેરિયર હોય છે કે એમાં કોઈ પ્રવેશી શકતું નથી, એમાં મુક્ત પ્રવેશ હોતો નથી. જેવી રીતના પૂર્ણ હરીફાઈમાં મુક્ત પ્રવેશ હોય છે એવી રીતના અહીંયા મોનોપોલી એટલે કે ઇજારો જે છે એમાં મુક્ત પ્રવેશ હોતો નથી. બરાબર, એવા આપણે લક્ષણો જે છે એ મોનોપોલીના જોયા હતા. હવે આપણે આગળ પાર્ટ 2ની વાત કરીએ તો પાર્ટ 2માં આજે આપણે ઇજારામાં પેઢીની આવક અને આપણે એની સમતુલા પણ જોશું કે કેવી રીતના મોનોપોલીમાં સમતુલા આવે છે. સૌથી પહેલાં આપણે અહીંયા કોષ્ટકમાં જોઈએ તો આ ઉત્પાદન આપેલું છે. અહીંયા કિંમત અને સરેરાશ આવક. અહીંયા જે છે એ કિંમત એટલે કે પ્રાઇસ અથવા તો આપણે એને એવરેજ રેવન્યુ કહી દઈએ અથવા તો એને ડિમાન્ડ કહી દઈએ. એ બધું એક જ છે કે આપણે જેટલી પ્રાઇઝ મળશે એટલી જ માર્કેટમાં ડિમાન્ડ હશે, એટલી જ આપણે પ્રાઇઝ મળશે અને એ જ આપણી એવરેજ રેવન્યુ હશે. તો અહીંયા જે છે એ કોષ્ટકમાં એવરેજ રેવન્યુ, કુલ આવક એટલે કે ટોટલ રેવન્યુ અને સીમાંત આવક એટલે માર્જિનલ રેવન્યુ દર્શાવેલું છે. તો એમાં ઉત્પાદન વધતા ટોટલ રેવન્યુ જે છે એ વધે છે. પછી આ 40 થઈ ગયા પછી અહીંયા 42 પછી ઘટે છે, 40 થયું, 36 થયું. બરાબર, એવી રીતના ટોટલ રેવન્યુ જે છે એ એક હદ સુધી વધે છે અને એના પછી ઘટે પણ છે. અહીંયા આપણે એવરેજ રેવન્યુની વાત કરીએ તો એવરેજ રેવન્યુ જે છે એ સતત ઘટે છે, આવી રીતના સતત ઘટે છે. એટલે એવરેજ રેવન્યુનો કર્વ જે છે એ આવી રીતના હશે. બરાબર, એટલે આપણો ડિમાન્ડ કર્વ નેગેટિવલી સ્લોપ હશે. ડિમાન્ડ કર્વ કહીએ, એવરેજ કર્વ કહીએ કે પ્રાઇસ કહીએ. બરાબર, અને સીમાંત આવકની વાત કરીએ તો સીમાંત આવક જે છે એ પણ ઘટે છે કે 12, 10, 8, 6, 4, 2, 0 અને પછી સીમાંત આવક તો નેગેટિવ પણ થઈ શકે છે. બરાબર, તો આ કોષ્ટક ઉપરથી આપણે શું તારણ લઈ શકીએ? આ કોષ્ટક ઉપરથી આપણે એમ કહી શકીએ કે એવરેજ રેવન્યુ જે છે એ સતત ડિક્રીઝ થાય છે. બરાબર, એટલે સરેરાશ આવક. આપણે ટોટલ રેવન્યુની વાત કરીએ તો કુલ આવક જે છે એ પહેલાં વધશે અને પછી ઘટે છે. એ આવી રીતના એનો કર્વ જે છે એ બનશે, ટોટલ રેવન્યુ કર્વ, કે પહેલાં આપણે ટોટલ રેવન્યુ વધશે ને પછી ઘટશે. અને આપણે માર્જિનલ રેવન્યુની વાત કરીએ તો માર્જિનલ રેવન્યુ જે છે એ સતત ઘટે છે અને એક હદ પછી નેગેટિવ પણ થઈ જાય છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો એની કોષ્ટકની સમજૂતી આપેલી છે એ જોઈએ આપણે કે જેમ જેમ કિંમત ઘટતી જાય છે એટલે પ્રાઇસ ઘટે છે, આપણે એવરેજ રેવન્યુ જે છે એ ઘટે છે. બરાબર, એવરેજ રેવન્યુ અથવા તો પ્રાઇસ જે છે એ આપણે ઘટે છે. જેમ જેમ કિંમત ઘટતી જાય છે તેમ તેમ કુલ આવક જે છે એ વધતી જાય. અહીંયા જે છે આપણી કિંમત ઘટે છે. બરાબર, કિંમત ઘટશે તો ગ્રાહક જે છે એ વધારે ડિમાન્ડ કરશે, વધારે વસ્તુ લેશે, એટલે આપણી કુલ આવક જે છે એ વધે છે. બરાબર, આવી રીતના કુલ આવક જે છે એ શરૂઆતમાં વધે છે જ્યારે એવરેજ રેવન્યુ ઘટે છે. આ એવરેજ રેવન્યુ કર્વ જે છે એ નેગેટિવ સ્લોપ, કારણ કે એ ઘટે છે. એટલે જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ કુલ આવક વધતી જાય છે, પરંતુ કોઠામાં જણાવ્યા અનુસાર તે ઉત્પાદનના 6થા અને 7મા એકમે સ્થિર થઈ જાય છે. અહીંયા 6થા અને 7મા એકમે ટોટલ રેવન્યુ જે છે એ 42 સ્થિર થઈ જાય છે. બરાબર, કે જ્યારે કિંમત 7 રૂપિયા અને 6 રૂપિયા હશે ત્યારે કુલ આવક 42 જેટલી જ હશે. એટલે કિંમત 6થા એકમ અને 7મા એકમની કિંમત જે છે, બરાબર, એ 7 રૂપિયા અને 6 રૂપિયા હશે ત્યારે કુલ આવક જે છે એ આપણે 42 મળશે. પછી બીજું જોઈએ તો કુલ આવક જે છે એ મહત્તમ બની જાય. આ કુલ આવકનો કોષ્ટક આપણે જોઈએ ને કે પહેલાં કુલ આવક વધે છે પછી આ મહત્તમ બની જાય છે. બરાબર, મહત્તમ બનશે ત્યારે સીમાંત આવક જે છે એ શૂન્ય અને ઋણ બનશે.
એટલે અહીંયા આપણે 42 જે છે એ આપણી કુલ આવક મહત્તમ બની, બરાબર. એના પછી જે છે એ 40 ને એવી રીતના ઘટે છે. તો હવે આ મહત્તમ થઈ ગઈ, એના પછી ઘટે છે, ત્યારે આ સીમાંત આવકની વાત કરીએ તો એ તો શૂન્ય થઈ ગઈ ને સીમાંત આવક. એટલે આ કુલ આવક મહત્તમ બને ત્યારે સીમાંત આવક શૂન્ય થાય છે. કુલ આવક 7મા એકમ પછી ઘટે છે. કુલ આવક જે છે એ 7મા એકમ એટલે આ 42 પછી 8મા એકમથી 40 એટલે ઘટે છે. ત્યારે સીમાંત આવક જે છે એ ઋણ બની જાય છે. એટલે -2 -4 એવી રીતના સીમાંત આવક જે છે એ ઋણ બની જાય છે. અને 6ઠા એકમ સુધી સીમાંત આવક જે છે એ ઘટે છે. અહીંયા માર્જિનલ રેવન્યુ 12, 10, 8, 6, બરાબર, આ એવી રીતના ઘટે છે. અને 7મા એકમે તે શૂન્ય બની જાય છે અને એના પછી ઋણ બની જાય છે. અને આપણે અહીંયા કુલ આવક, ટોટલ રેવન્યુ, કુલ આવક અને માર્જિનલ રેવન્યુ, બરાબર, MR, એટલે MR અને આ TR, બરાબર. આ TR હોય, ટોટલ યુટિલિટી હોય કે ટોટલ પ્રોડક્ટ હોય, ગમે એ ટોટલ હશે અને એનો માર્જિનલ સાથે રિલેશન હશે, ચાહે માર્જિનલ યુટિલિટી હોય, ચાહે માર્જિનલ પ્રોડક્ટ હોય, ચાહે MR હોય, એ ગમે એ હશે, જ્યારે ટોટલવાળું જે છે એ મેક્સિમમ હશે એટલે મહત્તમ હશે, ત્યારે માર્જિનલવાળો જે છે એ શૂન્ય થઈ જશે. આ ક્વેશ્ચન જે છે એ પરીક્ષામાં પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે ટોટલ યુટિલિટી હશે, ટોટલ પ્રોડક્ટ હશે કે ટોટલ રેવન્યુ હશે, એ જ્યારે મેક્સિમમ થશે, ટોટલ જ્યારે મેક્સિમમ એટલે કે મહત્તમ થશે, બરાબર, ત્યારે માર્જિનલ ગમે એ વસ્તુ હશે, માર્જિનલ રેવન્યુ હશે, માર્જિનલ યુટિલિટી હશે, એટલે સીમાંત દૃષ્ટિગુણ હશે, સીમાંત ઉત્પાદન હશે કે પછી સીમાંત આવક હશે, એ બધા જે છે એ ત્યારે 0 થશે, બરાબર. ટોટલ જ્યારે મેક્સિમમ હશે ત્યારે માર્જિનલ જે છે એ 0 થશે. આ વાત ખાસ યાદ રાખવાની. આગળ આપણે જોઈએ, અહીંયા જે છે એ સીમાંત આવક એટલે કે માર્જિનલ રેવન્યુ, આ જે છે આપણે એવરેજ રેવન્યુ અથવા તો એને ડિમાન્ડ કર્વ પણ કહી શકાય, બરાબર. અને આ જે છે એ ટોટલ રેવન્યુ, કે ટોટલ રેવન્યુ જે છે એ પહેલાં આપણે વધે છે અને પછી એક હદ પછી અહીંયા મેક્સિમમ થઈ જાય પછી ઘટવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો માર્જિનલ રેવન્યુ જે છે એ તો ઘટે જ છે. આપણે કોષ્ટકમાં જોયું કે માર્જિનલ રેવન્યુ જે છે એ ઘટે છે અને ટોટલ રેવન્યુ જ્યારે મેક્સિમમ થશે ત્યારે માર્જિનલ રેવન્યુ જે છે એ શૂન્ય થઈ જશે અને પછી નેગેટિવ -2 -4 એવી રીતના નેગેટિવ થશે સીમાંત આવક. અને ટોટલ રેવન્યુ એટલે કુલ આવક ત્યારે ઘટવા માંડશે, બરાબર. અહીંયા જે છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ >1 અને અહીંયા જે છે એ =1, એ પોઈન્ટ ઉપર =1 અને નીચેના પાર્ટમાં જે છે એ <1 હશે. તો મોનોપોલી જે છે એટલે કે ઇજારાદાર જે છે, ઇજારાદાર પેઢી, ઇજારોવાળા પેઢી, ઇજારાદાર પેઢી જે છે એ ક્યાં ઉત્પાદન કરશે? અહીંયા ઇલાસ્ટિસિટી >1 છે અહીંયા કે પછી ઇલાસ્ટિસિટી <1 છે અહીંયા કે પછી ઇલાસ્ટિસિટી =1 છે ત્યાં. તો જ્યારે ઇલાસ્ટિસિટી >1 છે ત્યારે એને ટોટલ રેવન્યુ જે છે એ વધારે મળે છે, બરાબર. ટોટલ રેવન્યુ જે છે એ વધે છે અહીંયા. અને માર્જિનલ રેવન્યુની વાત કરીએ એ પણ પોઝિટિવ એક્સિસમાં છે માર્જિનલ રેવન્યુ. એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ >1 હશે, એ પોર્શન ઉપર મોનોપોલી એટલે કે ઇજારાદાર પેઢી જે છે એ ઉત્પાદન કરશે. અને અહીંયા ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ અહીંયા =1 છે, બરાબર. અહીંયા =1 છે, ત્યાં ટોટલ રેવન્યુ જે છે એ મેક્સિમમ થાય છે અને માર્જિનલ રેવન્યુ જે છે એ શૂન્ય થઈ જાય છે. અહીંયા ઇલાસ્ટિસિટી =1 માં, ઇલાસ્ટિસિટી ડિમાન્ડ =1 માં. અને <1 છે ત્યાં તો આપણે માર્જિનલ રેવન્યુ નેગેટિવ મળે છે ને, એટલે આપણે વધારાનું એક ઉત્પાદન વેચશું તો આપણે માર્જિનલ એટલે સીમાંત આવક જે છે એ નકારાત્મક મળે છે, તો આપણે શું કામ વેચશું? તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ <1 હશે ત્યાં ઉત્પાદક પોતાનો પ્રોડક્ટ વેચશે તો એને ટોટલ રેવન્યુ જે છે એ ઘટતી મળશે, બરાબર. એટલે ઓછી કુલ આવક મળશે એને. એટલે ઇજારાદાર પેઢી જે હશે એ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ >1 હશે, એ જ પોર્શનમાં ઉત્પાદન કરશે, કારણ કે ત્યાં જે છે એની ટોટલ રેવન્યુ વધે છે, બરાબર. આ વાત ખાસ યાદ રાખવાની. આ પ્રશ્ન પણ ક્વેશ્ચન જે છે એ
એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ઇજારાદાર પેઢી જે છે એ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના કયા પોર્શનમાં ઉત્પાદન કરશે, તો એ જે છે એ અહીંયા ગ્રેટર ધેન 1 વાળા પોર્શનમાં ઉત્પાદન કરશે. કેમ કે અહીંયા માર્જિનલ રેવન્યુ પણ આપણે પોઝિટિવ અક્સિસમાં છે, એટલે માર્જિનલ રેવન્યુ પણ પોઝિટિવ મળે છે અને અહીંયા ટોટલ રેવન્યુ પણ આપણે અહીંયા વધે છે, કુલ આવક પણ વધે છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇજારા માટે સીમાંત ખર્ચ રેખા એ સરેરાશ ખર્ચ રેખાની નીચે આવેલી હોય છે. એટલે અહીંયા જે છે એ એવરેજ રેવન્યુ છે, તો એની નીચે જે છે એ માર્જિનલ રેવન્યુ રેખા હશે. બરાબર. અહીંયા ઉપર એવરેજ રેવન્યુ અને નીચે માર્જિનલ રેવન્યુ હોય છે. એટલે શું કહેવા માંગે છે કે કિંમત ઘટશે તો એઆર કરતાં એમઆર જે છે એ વધારે ઝડપથી ઘટશે. બરાબર. એઆર જે છે એના કરતાં એમઆર જે છે એ વધારે ઘટશે, એટલે માર્જિનલ રેવન્યુ જે છે એટલે કે સીમાંત આવક એ વધારે ઝડપથી ઘટશે. અને એઆર જે છે એ ઇજાદાર પેઢીની માંગ રેખા છે. મેં તમને કીધું એવી રીતના કે અહીંયા એઆર કર્વ છે, આ એઆર કર્વ, અથવા તો એને કિંમત પણ કહી શકીએ કે એઆર જે છે એટલી જ આપણે કિંમત વસૂલ કરશું, અને એને જે છે એ ડિમાન્ડ રેખા પણ કહેવાય છે, એટલે કે પ્રાઇઝ લાઇન અને ડિમાન્ડ લાઇન મતલબ માંગ રેખા પણ કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇજારાદાર પેઢી માટે સરેરાશ આવક અને સીમાંત આવક બંને ઋણ ઢાળના હોય છે. સરેરાશ આવક એટલે અહીંયા એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ સીમાંત આવક એ બંને જે છે એ ઋણ ઢાળ ધરાવે છે. અહીંયા બંને જે છે એ આ એઆર અને એમઆર એ બંને નેગેટિવ સ્લોપ હશે, એટલે બંને ઘટે છે. બરાબર. એ દર્શાવે છે કે જો પેઢીનું ઉત્પાદન કે વેચાણ વધારવું હોય તો એને કિંમત ઘટાડવી પડશે. બરાબર. આપણે પહેલાં જોયું હતું ને લક્ષણોમાં, એવી જ રીતના અહીંયા કહેવા માંગે છે. એટલે જો પેઢીના ઉત્પાદન કે વેચાણ વધારવું હોય તો એને કિંમત ઘટાડવી પડે છે. એટલે અહીં શું કહેવા માંગે છે કે આ એઆર અને એમઆર જે છે, એમઆર અને આ એઆર એ નેગેટિવલી સ્લોપ છે. એનો મતલબ અગર પ્રોડ્યુસરને એનું ઉત્પાદન વધારવું હશે તો એને કિંમત ઓછી કરવી પડશે. આપણે ધાણામાં પણ જોયું હતું ને કે એને યા તો એ પ્રાઇસ વધારી શકશે યા તો એ ક્વોન્ટિટી વધારી શકશે. હવે એને ક્વોન્ટિટી વધારવી છે તો પ્રાઇસ જે છે એ ઘટાડવી પડશે ને. બરાબર. ક્વોન્ટિટી વધારે છે તો એને વેચવી હોય તો એને પ્રાઇસ ઘટાડવી પડશે. જો એ પ્રાઇસ ઘટાડશે તો એની બધી ક્વોન્ટિટી વેચાઈ જશે, અને પ્રાઇસ વધારે હશે તો એની ક્વોન્ટિટી ઓછી હશે. ક્વોન્ટિટી ઓછી હશે માર્કેટમાં તો એની ડિમાન્ડ વધશે. બરાબર. તો ડિમાન્ડને પહોંચી વળવા માટે એ શું કરશે, પ્રાઇસ વધારી નાખશે. બરાબર. એટલે યા તો એ પ્રાઇસ ઇન્ક્રીઝ કરી શકે છે યા તો એ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી શકે છે. બંનેને સાથે ઇન્ક્રીઝ કરી શકશે નહીં મોનોપોલી ઇજારાદાર પેઢી. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે એ ક્વોન્ટિટી જે છે એ વધારે બનાવવા માંગતો હોય તો એને પ્રાઇસ જે છે એ ઓછી રાખવી પડશે. બરાબર. એટલે આ બંને નેગેટિવ રિલેશન બતાવે છે ને. નેગેટિવ એટલે ઋણાત્મક સંબંધ બતાવે છે ને. એટલે અહીંયા એઆર કર્વ જે છે, એઆર અને એમઆર એ બંને નેગેટિવલી સ્લોપ છે, એવું અહીંયા કહેવા માંગે છે કે એનું ઉત્પાદનને વેચાણ વધારવા માટે કિંમત જે છે એ ઘટાડવી પડશે. અને પેલું જોઈએ તો શરૂઆતમાં જ્યારે કિંમત ઘટાડવામાં આવે છે ત્યારે સીમાંત આવક અને સરેરાશ આવક બંને ઘટે છે. એટલે સીમાંત આવક એ ઘટે છે અને સરેરાશ આવક એ ઘટે છે, પરંતુ કુલ આવક વધતી જાય છે. આપણે કુલ આવક કહું જોયું એ વધે છે. બરાબર. જે ટીઆર દર્શાવે છે. આ સમય પેઢી જે છે એ કિંમત ઘટાડીને વધુ ઉત્પાદન અને વેચાણ કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે ગ્રેટર ધેન 1, એટલે વધારે ઉત્પાદન કરીને અહીંયા ટોટલ રેવન્યુ પોતાની વધારશે, અને માર્જિનલ રેવન્યુ પણ અહીંયા પોઝિટિવ અક્સિસમાં છે. મેં તમને કીધું એવી રીતના. બરાબર. કિંમત ઘટાડીને એ વધુ ઉત્પાદનને વેચાણ કરે છે. પછી આપણે જોયું કે અમુક સમય પછી કુલ આવક જે છે અહીંયા મહત્તમ બની જશે. આ કુલ આવક જે છે એ આ પોઈન્ટ ઉપર મહત્તમ બની જશે. તે સી બિંદુ દર્શાવે છે. આપણે અહીંયા સી બિંદુ લઈ લઈએ. સી બિંદુ દર્શાવે છે એમ પણ કહી શકાય કે પેઢીની કુલ આવક જે છે એ મહત્તમ થાય છે. અને અહીંયા આ સીમાંત એમઆર રેવન્યુ જે છે, માર્જિનલ રેવન્યુ, સીમાંત આવક એ અહીંયા શૂન્ય થશે. બરાબર. આપણે અહીંયા એઆર અને આ જે છે એ એમઆર, બરાબર, આ એમઆર જે છે એ શૂન્ય થશે ત્યારે એવરેજ રેવન્યુ જે છે એ અહીંયા મેક્સિમમ હશે. પછી એવરેજ રેવન્યુ જે છે એ ઘટવા માંડે છે. બરાબર. પછી
જો પેઢી હજુ કિંમત ઘટાડીને ઉત્પાદન વધારવાનો નિર્ણય કરશે તો એની કુલ આવક જે છે એ ઘટે છે, બરાબર. અહીંયા કુલ આવક જે છે આ ટોટલ રેવન્યુ કર્વ છે, એટલે કુલ આવકનો કર્વ છે. અહીંયા કુલ આવક જે છે એ ઘટશે. અહીંયા માર્જિનલ રેવન્યુ એટલે સીમાંત આવક શૂન્ય થઈ ગઈ, એના પછી કુલ આવક જે છે આપણે ઘટવાની સ્ટાર્ટ થશે, કારણ કે આપણે એમઆર એટલે શું, માર્જિનલ સીમાંત આવક, બરાબર. તો આપણે વધારાનું એક ઉત્પાદન કરીએ છીએ, એનાથી આપણે શું આવક મળે છે એને આપણે સીમાંત આવક કહીએ, બરાબર. હવે આપણે માર્જિનલ રેવન્યુ જે છે એ શૂન્ય થઈ ગઈ, બરાબર. એટલે આપણે વધારાનું એક ઉત્પાદન કરશું તો આપણે નેગેટિવમાં રેવન્યુ મળે છે, માર્જિનલ રેવન્યુ. તો નેગેટિવમાં રેવન્યુ મળશે ત્યારે આપણે ટોટલ રેવન્યુ એટલે કે કુલ આવક જે છે એ પણ ઘટશે. આવી રીતના એ ત્રીજો તબક્કો જે છે એ બતાવે છે. અને ત્યાં જે છે એ સીમાંત આવક એટલે માર્જિનલ રેવન્યુ શૂન્ય થાય, ઋણ થાય છે. સીમાંત આવક જે છે એ ઋણ થાય છે. આથી પેઢી જે છે એ મહત્તમ આવક પ્રાપ્ત થાય ત્યારબાદ કિંમત ઘટાડીને વધુ ઉત્પાદન કે વેચાણ કરશે નહીં. એટલે આ જે છે આપણે જોયું હતું ઉપર એવી રીતના કે આ સૌથી પહેલું પોર્શન જે છે આ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન 1. અહીંયા ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ 1 અને અહીંયા ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન 1. તો આ લેસ ધેન 1 વાળું પોર્શન છે જ્યાં માર્જિનલ રેવન્યુ શૂન્ય થઈ ગયું છે અને ટોટલ રેવન્યુ મેક્સિમમ થઈ ગયું છે, એ પછીનો ફેઝ હશે. આવી રીતના ટોટલ રેવન્યુ પડે છે અને આ માર્જિનલ રેવન્યુ પણ નેગેટિવ થાય છે. ત્યાં ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ લેસ ધેન 1 છે. ત્યાં કોઈ પણ ઇજારાદાર જે છે એ ઉત્પાદન કરશે નહીં. ઇજારાદાર ઉત્પાદન ક્યાં કરશે, તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ ગ્રેટર ધેન 1 હોય ત્યાં જે ઉત્પાદન કરશે. કે આ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ અહીંયા ગ્રેટર ધેન 1 છે, ત્યાં જ એ ઉત્પાદન કરશે. ત્યાં એને માર્જિનલ રેવન્યુ પોઝિટિવ મળે છે અને એની ટોટલ રેવન્યુ પણ વધે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બિંદુના ઉપરના ભાગમાં માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ 1 કરતાં વધારે છે. આપણે જોયું એવી રીતના આ સંજોગોમાં કિંમત ઘટતા કુલ આવક વધશે, જે ઓ થી લઈને સી સુધીનો ભાગ જે છે એ દર્શાવે છે. આપણે આકૃતિમાં જોઈએ તો ઓ થી લઈને સી સુધીનો ભાગ જે છે એ દર્શાવે છે કે અહીંયા આપણું ટોટલ રેવન્યુ જે છે એ વધે છે, કુલ આવક જે છે એ વધે છે. પછીનું આપણે જોઈએ તો એ બિંદુ પાસે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ 1 છે, બરાબર. એને એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ 1 છે, બરાબર. એ AR રેખાનું મધ્ય બિંદુ છે. આપણે આ એવરેજ રેવન્યુ રેખા દોરીએ, બરાબર, અને આ માર્જિનલ રેવન્યુ રેખા દોરીએ તો આ એ બિંદુ જે છે જ્યાં ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ 1 છે, માંગની મૂલ્ય સાપેક્ષતા એકમને બરાબર છે, એ આ એવરેજ રેવન્યુનો મધ્ય બિંદુ હશે. કે આ મધ્ય બિંદુ છે, અહીંયા આ એ બિંદુ છે. અહીંયા ઉપર જે છે એ ગ્રેટર ધેન 1 છે, નીચે જે છે એ લેસ ધેન 1 છે. એટલે આ જે છે એ મધ્ય બિંદુ છે. આ સમયે કુલ આવક જે છે એ મહત્તમ થાય છે અને સીમાંત આવક શૂન્ય થાય છે. એવરેજ આ ટોટલ રેવન્યુ મહત્તમ થાય છે અને માર્જિનલ રેવન્યુ જે છે એ 0 થશે. અહીંયા ટોટલ રેવન્યુ મેક્સિમમ હોય ત્યાં, બરાબર. અને એ બિંદુથી નીચેના ભાગમાં એટલે અહીંયા લેસ ધેન 1 ઇલાસ્ટિસિટી છે. આ સંજોગોમાં કિંમત ઘટતા કુલ આવક એ ઘટે છે. કુલ આવક અહીંયા એ બિંદુ એ મેક્સિમમ થઈ ગઈ, પછી આવક જે છે એ ઘટે છે. અને માર્જિનલ રેવન્યુ એટલે સીમાંત આવક એ ઋણ થાય છે, જે સી થી લઈને કે સુધીનો ભાગ જે છે એ દર્શાવે છે. આપણે અહીં આકૃતિમાં જોઈએ તો આ સી થી લઈને કે સુધીનો ભાગ જે છે એ દર્શાવે છે કે આપણી કુલ આવક જે છે એ ઘટે છે, બરાબર. હવે આપણે સીમાંત આવક અને માંગની મૂલ્ય સાપેક્ષતા વચ્ચેનો સંબંધ જોઈએ. એટલે માર્જિનલ રેવન્યુ અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો માર્જિનલ રેવન્યુ જે છે એને આપણે કેવી રીતના લખી શકીએ કે ચેન્જ ઇન ટોટલ રેવન્યુ ડિવાઇડેડ બાય ચેન્જ ઇન ક્વોન્ટિટી, બરાબર. તો આને આપણે ડિફરન્શિએટ કરી, ટોટલ રેવન્યુને આપણે ડિફરન્શિએટ કરી. તો સૌથી પહેલાં ટોટલ રેવન્યુ એટલે કુલ આવક જે છે એ પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી હોય છે ને. કુલ આવક એટલે ટોટલ રેવન્યુ જે છે એ આપણે કેટલી પ્રાઇસ રાખેલી, વસ્તુની કેટલી પ્રાઇસ છે એને આપણે ગુણ્યા કરી કે આપણે કેટલી ક્વોન્ટિટી વેચેલી, બરાબર. તો એનાથી આપણે કુલ આવક કેટલી પ્રાપ્ત થઈ એ મળશે ને. કે આપણે ધારો કે 5 રૂપિયાની વસ્તુ હતી, એ 10 ક્વોન્ટિટી આપણે વેચી તો આપણે 50 રૂપિયાની કુલ આવક જે છે એ પ્રાપ્ત થશે. તો અહીંયા માર્જિનલ રેવન્યુ એટલે કે સીમાંત આવક શોધવા માટે આપણે ટોટલ રેવન્યુને ડિફરન્શિએટ કરવાની વિથ રિસ્પેક્ટ ટુ ક્વોન્ટિટી એટલે કે ક્યુ.
તો એ આપણે ડિફરન્શિએટ કરશું તો અહીંયા જે છે પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, એટલે અહીંયા ચેઇન રૂલ જે છે એ લાગુ પડશે ડિફરન્શિએશન. તો અહીંયા આપણે પી અને ક્યુને ડિફરન્શિએટ કરશું તો એ થશે કે પહેલાં આપણે પીને કોન્સ્ટન્ટ રાખી અને ક્યુનું ડિફરન્શિએશન કરી, ક્યુ ડિવાઇડેડ બાય ક્યુનું ડિફરન્શિએશન પ્લસ હવે આપણે ક્યુને અહીંયા કોન્સ્ટન્ટ રાખી અને પીનું ડિફરન્શિએશન કરી, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ક્યુ. અહીંયા જે છે આ ક્યુ જે છે એ કેન્સલ થઈ જશે, એટલે આ પી પ્લસ ક્યુ ડિફરન્શિએશન પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, આ ઇન્ટુમાં છે બરાબર, એટલે ગુણ્યામાં છે અહીંયા. તો ફાઇનલ આન્સર શું આવશે? પી પ્લસ ક્યુ ઇન્ટુ ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ક્યુ. બરાબર. આ જે છે આપણા માટે માર્જિનલ રેવન્યુ આવેલું. આપણે ટોટલ રેવન્યુને ડિફરન્શિએશન કર્યું ચેઇન રૂલથી. બરાબર. આ જે છે આપણા માટે માર્જિનલ રેવન્યુ. હવે આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની વાત કરીએ તો એનો શું ફોર્મ્યુલા હોય? ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય ચેન્જ ઇન પ્રાઇસ ઇન્ટુ પ્રાઇસ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. બરાબર. તો અહીંયા જે છે ઇલાસ્ટિસિટીને આ બાજુ લઈ લઈએ અને આને જે છે એ આ બાજુ, કે ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇન્ટુ પી ઇન્ટુ, નહીં આપણે ઊંધું થઈ જશે ને, આ ક્યુ જે છે એ ઉપર આવી જશે, આ ઇલાસ્ટિસિટી આ બાજુ આવી ગયું એટલે ક્યુ ઇન્ટુ પી થઈ જશે. હવે આને આપણે ઇન્વર્સ કરી નાખી. અહીંયા જે છે એ ડિફરન્શિએશન ઓફ પ્રાઇસ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી અને ક્વોન્ટિટી ડિવાઇડેડ બાય પ્રાઇસ છે, એટલે આને હવે આપણે ઉલટાવી નાખીએ. ડેલ્ટા પી જે છે એ નીચે છે અને ક્યુ ઉપર છે બરાબર, અને અહીંયા પી ઉપર છે અને ક્યુ નીચે છે. તો હવે આને આપણે પીને ઉપર લખવા માટે આપણે આને ઇન્વર્સ કરી નાખી કે ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇન્ટુ, આ પણ ઉલટું થઈ જશે કે પી ડિવાઇડેડ બાય ક્યુ. બરાબર. હવે આપણે એ બંને વચ્ચેનો રિલેશન જોઈએ તો પી બાય ક્યુ જે છે એની વેલ્યુ આપણે આ મળેલી ડેલ્ટા પી બાય ડિફરન્શિએશન ઓફ ક્યુ, એની વેલ્યુ જે છે એ આપણે આવી રીતના મળી. તો હવે આ વેલ્યુ જે છે એ આપણે અહીંયા એમઆરમાં પુટ કરીએ તો કેવી રીતના થશે? અહીંયા જે છે આની વેલ્યુ પુટ કરીએ તો પી પ્લસ ક્યુ ઇન્ટુ, હવે આ વેલ્યુ આપણે એડ કરીએ આની જગ્યાએ. બરાબર. તો એ આવશે પી ડિવાઇડેડ બાય ક્યુ ઇન્ટુ 1 અપોન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો આ ક્યુ અને આ ક્યુ જે છે એ કેન્સલ થઈ જશે. તો પી પ્લસ આ પી અપોન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર. આ આપણા પાસે એમઆરની વેલ્યુ આવેલી. એમઆરના ફોર્મ્યુલા એડ કર્યું ને, એટલે અહીંયા એમઆર ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ પ્લસ પી ડિવાઇડેડ બાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર. તો આને આપણે પીને કોમન લઈ લઈએ તો એમઆર ઇઝ ઇક્વલ ટુ પી 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એટલે આ પીને આપણે અહીંયા કોમન લઈ લીધો અહીંયા બારે, તો આ આવશે 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અને આપણે ઇલાસ્ટિસિટી જે છે એ નેગેટિવ રિલેશન બતાવે છે ને, લો ઓફ ડિમાન્ડ જે છે એ નેગેટિવ રિલેશન બતાવે છે, એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ નેગેટિવ સેન્સમાં હોય છે. તો અહીંયા સાઇન જે છે એ ચેન્જ થઈ જશે, એટલે એમઆર ઇઝ ઇક્વલ ટુ પી 1 માઇનસ 1 અપોન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ જે છે એ ફાઇનલ સૂત્ર છે. માર્જિનલ રેવન્યુ અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનું આ ફાઇનલ સૂત્ર છે. આ ખાસ યાદ રાખવાનું. બરાબર. માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ 1 માઇનસ 1 અપોન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બરાબર. આપણે લખેલું છે એવી રીતના. આ કેવી રીતના આવ્યું આખું મેં તમને ડેરિવેશન કરીને સમજાવેલું. અને આ પ્રાઇસ જે છે, પ્રાઇસ કહીએ કે AR કહીએ, એ બંને જે છે એ અહીંયા મોનોપોલીમાં એટલે ઇજારાદાર પેઢીમાં સેમ હશે. તો આ પ્રાઇસની જગ્યાએ આપણે AR પણ લખી શકીએ કે MR ઇઝ ઇક્વલ ટુ AR 1 માઇનસ 1 અપોન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ બે સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું. બરાબર.
જીસેટમાં પણ પૂછાઈ શકે અને યુજીસી નેટમાં તો પૂછાયેલો જ છે આ ક્વેશ્ચન, અને જીસેટમાં પણ પૂછાઈ શકે છે. આ બે ફોર્મ્યુલા જે છે એ ખાસ યાદ રાખવાના, અને ન આવડતા હોય તો 2 વાર લખી લેવાનું, પણ આ ફોર્મ્યુલા જે છે એ યાદ રાખવાના છે. બરાબર. અહીંયા MR એટલે સીમાંત આવક, AR એટલે સરેરાશ આવક, P એટલે કિંમત પ્રાઇસ, અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો અહીંયા જે છે MR, AR અને ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ વચ્ચેનો સંબંધ જે છે એ ગાણિતિક પદ્ધતિ દ્વારા સાબિત કરવામાં આવે છે. બરાબર. હવે છે કે ઇજારામાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા. આ ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા જે છે એ આપણે પછીના વિડીયોમાં સમજશું. આજ માટે આપણે આટલું જ રાખીએ. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.